क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે ભારતની વિરુદ્ધના એક ભયાનક કાવતરાની વાત કરીશું. તમિલનાડુને ભારતથી અલગ કરવા માટે એક ભયાનક કાવતરું રચવામાં આવ્યું છે. અનેક લેયરમાં અને અનેક લેવલે આ કાવતરું પાર પાડવામાં આવી રહ્યું છે. તમે સમજો કે તરફથી એના માટે હુમલા પણ થઈ રહ્યા છે. આ કાવતરું કોણે રચ્યું છે અને એને કેવી રીતે પાર પાડવાની કોશિશ કરવામાં આવી રહી છે, એના વિશે આજે અમે તમને વિસ્તારથી વાત કરીશું. ભારતમાં ટુકડે ટુકડે ગેંગ ખૂબ જ એક્ટિવ છે. કાશ્મીરને ભારતથી અલગ કરવાના સપના જોતું પાકિસ્તાન અને બાકી ભારત વિરોધી લોકો ભયાનક કાવતરું રચતા આવ્યા છે. આ કાવતરને નિષ્ફળ બનાવવામાં આવ્યું, જોકે જેના પછી પંજાબમાં ખાલિસ્તાનીઓને એક્ટિવ કરવામાં આવ્યા. બીજી તરફ પૂર્વોત્તરમાં તો અલગ જ લેવલના પ્રયત્નો થઈ રહ્યા છે. આ બધા કાવતરાનો તો તમને ખ્યાલ જ છે. જોકે આજે અમે આવા જ એક ભયાનક કાવતરાની વાત કરીશું. વાત તમિલનાડુ રાજ્યની છે. તમિલનાડુને ભારતથી અલગ કરવા માટે કાવતરું રચવામાં આવ્યું છે. એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે તમિલનાડુના મુખ્યમંત્રી M.K. સ્ટાલિન તમિલનાડુને એક અલગ જ જાણે દેશ બનાવવા માગતા હોય. તેઓ આવો અલગ દેશ બનાવીને તેના PM બનવાના સપના જોઈ રહ્યા છે. ભારતની સાથે તેમને કોઈ પણ પ્રકારનો સંબંધ જ નથી રાખવો. આ રાજ્યમાં કોઈ મોટી દુર્ઘટના બને અને CBI દ્વારા તપાસ કરવાની માંગણી ઉઠે તો એઓનો વિરોધ જ કરવા લાગે. તેઓ એની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચી જાય. અહીં તેમની જોકે હાર જ થાય. તમિલનાડુના મુખ્યમંત્રી દરેક બાબતે ભારત સરકારનો વિરોધ કરતા રહે છે. નીટ સામે પણ તેમને વાંધો છે. આખા દેશમાં મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા યોજાય. સ્ટાલિન સરકાર કહે છે કે તમિલનાડુમાં નીટ ન હોવી જોઈએ. તેમણે તો નીટની પરીક્ષાને જ રદ કરવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરતો એક ઠરાવ પસાર કર્યો. તમિલનાડુના કેટલાક નેતાઓને નીટની જેમ હિન્દી ભાષા સામે પણ સખત વાંધો છે. તમિલનાડુ સરકારમાં સામેલ નેતાઓ વખતો વખત હિન્દી ભાષાની વિરુદ્ધમાં પણ બોલતા રહે છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિને તો એક સમય એમ પણ કહ્યું હતું કે ભારત સરકાર હિન્દી લાદી રહી છે. આવા પ્રયાસોને નિષ્ફળ બનાવવા જોઈએ, જેના માટે રાજ્યમાં બાળકોના નામ હિન્દી નહીં પણ તમિલ રાખવા જોઈએ. એટલે કે તમે સમજો કે સ્ટાલિન લોકોના દિલો દિમાગમાં ઠસાવી રહ્યા છે કે તમિલનાડુ ભારતથી જાણે અલગ છે. એવો આરોપ પણ છે કે તમિલનાડુને ભારતથી અલગ કરીને નવો દેશ બનાવવા માટે જ આવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બલકે સ્ટાલિનના પિતા પુત્રે માની લીધું છે કે તેઓ અલગ જ રજવાડાના રાજા પણ છે. એટલે જ તેમણે તાજેતરમાં કેન્દ્ર સરકારના એક નિર્ણયનો વિરોધ કર્યો. હાલનો વિવાદ મદુરાઈ જિલ્લામાં ટંગસ્ટનની ખાણના માઇનિંગનો છે. ટંગસ્ટન રાસાયણિક તત્વ છે. કેન્દ્રીય ખાણ મંત્રાલયે આ ખાણમાં માઇનિંગ કરવા માટેના અધિકારો આપવા માટે હરાજી કરી. આખરે વેદાંતા લિમિટેડની પેટા કંપની હિન્દુસ્તાન ઝિંક લિમિટેડને આ ખાણમાં માઇનિંગના અધિકારો આપવામાં આવ્યા. તમિલનાડુની સરકાર એની સામે સખત વાંધો ઉઠાવ્યો, બલકે એના માટે એક ઠરાવ તમિલનાડુની વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો. આ ઠરાવમાં હિન્દુસ્તાન ઝિંકને આપવામાં આવેલા માઇનિંગના અધિકારો કેન્સલ કરવા માટે કેન્દ્ર સરકારને અપીલ કરવામાં આવી. આ ઠરાવમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે તમિલનાડુ સરકારની પરવાનગી વિના ભવિષ્યમાં માઇનિંગ લાયસન્સ આપવું નહીં. આ ઠરાવ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો. આ વિરોધના કારણે આખરે ખાણ મંત્રાલયે ટંગસ્ટનની ખાણના માઇનિંગની કામગીરીને હાલ પૂરતી મોકૂફ રાખવી પડી. આખરે તમિલનાડુની સરકાર એના કાવતરામાં કંઈક અંશે સફળ પણ રહી.
આ કાવતરું પાર પાડવા માટે રાજ્ય સરકારે સ્થાનિક લોકોને ઉશ્કેર્યા, ખોટી વાતો ફેલાવી કે હિન્દુસ્તાન ઝિંક કંપની ટંગસ્ટનની ખાણમાં માઇનિંગ કરશે, જેનાથી આજુબાજુની જમીન ખરાબ થઈ જશે, જેના કારણે તેમની ખેતીને નુકસાન થશે. એટલું જ નહીં, માઇનિંગથી પર્યાવરણને પણ નુકસાન થશે. અમે પણ માનીએ છીએ કે પર્યાવરણને નુકસાન થવાની સંભાવનાઓ રહેલી હોય છે, આ વાતે નકારી ન શકાય. જોકે દરેક વિકાસ કામગીરી કંઈ કરશે પર્યાવરણને તો નુકસાન કરે જ છે. જેમ કે રસ્તા બનાવવા માટે વૃક્ષો કાપવા પડે, જોકે એના કારણે રસ્તાઓ તૈયાર કરવાનું બંધ ન કરી શકાય. જેટલા વૃક્ષો કપાયા હોય એના કરતાં બમણા છોડ રોપવા પડે. હિન્દુસ્તાન ઝિંકને માઇનિંગના અધિકારો આપવાના વિરોધમાં તમિલનાડુની સરકારે પર્યાવરણને નુકસાન અને સ્થાનિક લોકોના વિરોધ જેવા કારણો સામે આપ્યા. જોકે હકીકત કંઈક અલગ જ છે. આ રાજ્યમાં સરકાર માઇનિંગની તમામ કામગીરી પોતાને હસ્તક જ રાખવા માંગે છે. રાજ્ય સરકાર સારું કામ કરતી હોય તો પણ વાંધો નથી, જોકે આવી માઇનિંગ કામગીરીમાં કૌભાંડો થયા કરે. તમિલનાડુની 28 સાઇટ્સ પર તો રેતી ખનનનું મોટા પાયે કૌભાંડ ચાલી રહ્યું છે. 4,730 કરોડ રૂપિયાના આ કૌભાંડની ઈડી તપાસ પણ કરી રહી છે. ચોક્કસ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવા માટે ટેન્ડરની શરતોમાં ફેરફારો પણ કરવામાં આવ્યા. ઈડીએ ચોખ્ખી વાત કરી છે કે રાજ્ય સરકારના અધિકારીઓની પણ આમાં મિલીભગત છે. ઈડીની તપાસમાં કેટલીક બેનામી કંપનીઓ પણ બહાર આવી છે, એટલે કે માત્ર કાગળ પર જ કંપનીઓ ઊભી કરી દેવામાં આવી. હકીકતમાં ચોક્કસ માફિયાઓ માઇનિંગની કામગીરી કરી રહ્યા છે, જેમની રાજ્ય સરકારના અધિકારીઓની સાથે મિલીભગત હોવાનો આરોપ છે. ઈડીએ એની તપાસ કરી. એટલું જ નહીં, કરોડો રૂપિયાની મિલકતો પણ ટાચમાં લીધી છે. આ જ કારણે રાજ્ય સરકાર માઇનિંગની કામગીરી પોતાને હસ્તક રાખવા માંગે છે. હવે કેન્દ્ર સરકારે આપેલા માઇનિંગના કોન્ટ્રાક્ટનો વિરોધ કરવા માટે બીજું પણ એક કારણ છે. માની લો કે ટંગસ્ટનમાં માઇનિંગ થાય તો મોટા પાયે ઔદ્યોગિક કામગીરી થાય, જેના કારણે સ્થાનિક લોકો માટે રોજગારની મોટા પાયે તકો ઊભી થઈ શકે. સ્વાભાવિક રીતે એના કારણે સ્થાનિક લોકોને સીધો ફાયદો થઈ શકે. એકંદરે મદુરાઈ જિલ્લાના આ ભાગની અર્થવ્યવસ્થા ખૂબ જ મજબૂત થઈ શકે છે. કેટલાક હિન્દુ નેતાઓ દલીલ કરે છે કે સ્ટાલિન પિતા પુત્ર નથી ઈચ્છતા કે આ પ્રદેશના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થાય, કેમ કે તેમની આર્થિક સ્થિતિ સુધરે તો સ્વાભાવિક રીતે તેઓ કન્વર્ટ ન થાય. આ હિન્દુ નેતાઓ એમ પણ કહે છે કે આ વિસ્તારમાં ખ્રિસ્તી પ્રચારકો આર્થિક મદદની લાલચ આપીને હિન્દુઓને કન્વર્ટ કરી રહ્યા છે. ગરીબ લોકો થોડા ઘણા રૂપિયા માટે ખ્રિસ્તી બની જાય છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આ વર્ષના રાષ્ટ્રીય સંકલન સંમેલનમાં પણ આવી પ્રવૃત્તિની નોંધ લેવામાં આવી હતી. આ સંમેલનમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે તમિલનાડુમાં ખ્રિસ્તી પ્રચારકો દ્વારા મોટા પાયે ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે, જેના પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરે કહ્યું હતું કે આ પ્રકારની પ્રવૃત્તિ ખૂબ જ ચિંતાજનક છે. એક ચોક્કસ એજન્ડાના ભાગરૂપે જ આ ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે, જેમાં વિદેશી તાકાતોની ભૂમિકા પણ રહેલી છે. આ અંગે અમે તમને વિસ્તારથી વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલાં અમે તમને તમિલનાડુમાં ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ વિશે જણાવ્યું હતું. આ કાવતરું ડીપ સ્ટેટની એક સંભાવના હોવાની પણ જોવાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ ડીપ સ્ટેટે ભારતની વિરુદ્ધ અનેક કાવતરા રચ્યા છે. કદાચ તમારા મનમાં સવાલ થતો હશે કે આ ડીપ સ્ટેટ હોય છે શું? આ ડીપ સ્ટેટને સરળ ભાષામાં સમજાવીએ તો એક એવા પાવરફુલ લોકોનું નેટવર્ક છે કે જેના વિશે જનતા કે સરકારને પણ ખબર નથી હોતી. હવે બીજો મહત્ત્વનો સવાલ એ થાય કે આ ડીપ સ્ટેટમાં કયા લોકો રહેલા હોય છે? આ ડીપ સ્ટેટમાં અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સી FBI અને CIA તેમજ મિલિટરીના અધિકારીઓ સામેલ હોય છે. તેમની સાથે ટોચના બિઝનેસમેન પણ જોડાયેલા હોય. આ બિઝનેસમેન ભંડોળ આપે છે. કેટલાક નેતાઓ પણ જોડાયેલા હોય છે. એટલું જ નહીં, આ નેટવર્કમાં લોકોના મનને આકાર માપનારાઓ એટલે કે લેખકો અને પત્રકારો પણ સામેલ હોય છે. અમે શરૂઆતમાં ટુકડે ટુકડે ગેંગની વાત કરી હતી.
આપણા ભારતમાં આ ગેંગ ડીપ સ્ટેટનો જ એક હાથો છે. આ ડીપ સ્ટેટ ભારતનો વિરોધ કરે છે. ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે આર્થિક પ્રગતિ કરી છે, જેનાથી ડીપ સ્ટેટની ઈર્ષ્યા થાય છે. ડીપ સ્ટેટ કોઈ પણ રીતે ભારતને આગળ વધતું અટકાવવા માંગે છે. એટલે જ આ ડીપ સ્ટેટ ભારતની વિરુદ્ધ અહેવાલો રજૂ કરાવે છે. જેમ કે ભારતમાં માનવ અધિકારોનો ભંગ થાય છે. એટલું જ નહીં, લઘુમતીઓના અધિકારો પર તરાપ મારવામાં આવે છે. આવી ખોટી વાતો ફેલાવવામાં આવે છે. બીજી તરફ આ ડીપ સ્ટેટ આઝાદીના નારા લગાવનારા ભારત વિરોધીઓને સાથ આપે છે. જેમ કે કાશ્મીરના અલગાવવાદીઓ પ્રત્યે તેમને ખૂબ જ લગાવ હોય છે, એ જ રીતે ખાલિસ્તાનીઓને પણ તેઓ પૂરેપૂરો સપોર્ટ આપી રહ્યા છે. ડીપ સ્ટેટનું મિશન કાશ્મીર લગભગ ફેલ થયું, જેના પછી આ ડીપ સ્ટેટે પંજાબમાં ખાલિસ્તાનીઓની એક્ટિવિટીને મજબૂત કરવા પ્રયત્નો વધાર્યા. જાણીતા કવિકુમાર વિશ્વાસે આરોપ મૂક્યો હતો કે આમ આદમી પાર્ટી ખાલિસ્તાનીઓને સપોર્ટ આપે છે. બીજેપીના નેતાઓ પણ આરોપ મૂકતા રહે છે કે પંજાબમાં એક સમયે ખાલિસ્તાનની એક્ટિવિટી મૃતપ્રાય થઈ ગઈ હતી. જોકે આમ આદમી પાર્ટીએ એને જીવંત કરવા માટે પ્રયાસો કર્યા. એ જ રીતે ડીપ સ્ટેટ આપણા પૂર્વોત્તર ભારતમાં પણ અલગાવવાદની આગ ભડકાવી રહી છે. એવી જ કોશિશ તમિલનાડુમાં પણ કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે એક બેઝિક વાત સમજવા જેવી છે. પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના મુસલમાનોના મનમાં કટ્ટરતાના બીજ રોપ્યા, જેના કારણે તેઓ હિન્દુઓનો નરસંહાર કરવા લાગ્યા હતા. તેમજ ભારતીય સેનાના જવાનોની હત્યા કરવા લાગ્યા હતા. લગભગ એવી જ સ્થિતિ ખાલિસ્તાનની છે. અહીંના લોકોને પણ દશકાઓથી ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. વાત તમિલનાડુની છે તો અહીંના લોકોમાં ભારત સરકાર વિરુદ્ધ કોઈ જ નારાજગી નથી. તમિલનાડુની સ્ટાલિન સરકાર આ વાત સારી રીતે જાણે છે, એટલે તેમણે અલગ જ પ્લાન બનાવ્યો છે. એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે ડીપ સ્ટેટના આદેશથી તમિલનાડુની સરકાર એલટીટીઈના સંગઠનને ફરી જીવંત કરવાની કોશિશ કરી રહી છે. એલટીટીઈ મૂળતઃ તો આતંકવાદી ગ્રુપ છે. આ સંગઠને અલગ તામિલ દેશ બનાવવા માટે શ્રીલંકાની સરકાર સામે યુદ્ધ શરૂ કર્યું હતું. 26 વર્ષના ગૃહયુદ્ધ બાદ આ સંગઠનને હરાવવામાં આવ્યું હતું. ભારતમાં પણ આ સંગઠન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ છતાં સોશિયલ મીડિયા પર એલટીટીઈના સપોર્ટમાં મોટા પાયે કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે, જેના માટે સોશિયલ મીડિયા પર હજારો એકાઉન્ટ્સ બનાવવામાં આવ્યા છે, જેમાં ભારતની વિરુદ્ધ ઝેર ઓકવામાં આવી રહ્યું છે. ભારત સરકારે પણ તમિલનાડુમાં એલટીટીઈની વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે. નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં જ આ રાજ્યના તેનકાસી નગરમાં દરોડા પાડ્યા હતા. એનટીકે પાર્ટીના અધિકારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. એલટીટી પાસેથી ફંડ મેળવવાનો આરોપ છે. તમિલનાડુમાં એલટીટીને સમર્થ આપનારા લોકોની હાજરીના કારણે સુરક્ષાની દ્રષ્ટિએ મોટો ખતરો છે. અમુક ઘટનાઓથી ચિંતા વધી છે. જેમ કે આ રાજ્યના તિરુચિરાપલ્લી જિલ્લાના અંદનાલુર ગામમાં ઓક્ટોબર મહિનામાં એક શિવ મંદિરની બાજુમાંથી રોકેટ લોન્ચર મળી આવ્યું હતું. શ્રદ્ધાળુઓને એના પર નજર પડી. તેમણે પોલીસને જાણ કરી અને આખરે પોલીસે રોકેટ લોન્ચર લઈને ગઈ. આ ઘટનામાં એલટીટીની સંડોવણી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓ તમિલનાડુ સરકારને ઘણા સમયથી કહે છે કે તમારી ધરતી પર એલટીટીની એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, તમે કંઈક કરો. જોકે સ્ટાલિન પિતા પુત્ર તો વાત સાંભળવા માટે તૈયાર નથી. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી સતત એક્શન લઈ રહી છે. જેમ કે આ એજન્સીએ ગયા વર્ષે ચેન્નઈમાં દરોડા પાડ્યા હતા, જેમાં મોટા પ્રમાણમાં સોનું, રોકડા રૂપિયા, મોબાઈલ્સ અને ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું. ભારત અને શ્રીલંકા વચ્ચે ડ્રગ્સ અને હથિયારનું રેકેટ મોટા પ્રમાણમાં પકડાયું. આ રેકેટમાં સંડોવાયેલા 8 લોકોના ઘરો અને ઓફિસોમાં દરોડા પાડવામાં આવ્યા. એટલે કે ડીપ સ્ટેટ ખાલિસ્તાનની સાથે એલટીટીઈને પણ ફરી જીવંત કરવાના પ્રયાસો કરી રહ્યું છે. કોઈ પણ સંસ્થાને ધમધમતી કરવી હોય તો ભંડોળ જોઈએ. એલટીટી માટે પણ આ જ વાત લાગુ પડે છે. હવે આ આતંકવાદી સંગઠનને 2 રીતે ભંડોળ મળે છે. એક તો ડીપ સ્ટેટ ભંડોળ આપે છે, એ સિવાય ડ્રગ્સના વેચાણથી પણ આ સંગઠનને ભંડોળ મળે છે. ભારત સરકાર આ વાત સારી રીતે જાણે છે. ભારત અને શ્રીલંકાની વચ્ચે ઇન્ડિયન નેવી અને કોસ્ટગાર્ડને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે મોટા પાયે ડ્રગ્સ પણ પકડાયું છે. આ આતંકવાદી સંગઠને ડ્રગ્સ દ્વારા ભરપૂર કમાણી થાય છે. જોકે એ તમામ ટ્રાન્ઝેક્શન ક્રિપ્ટોકરન્સીમાં જ હોય છે.
તમિલનાડુમાં એલટીટીના મોડ્યુલને શ્રીલંકામાંથી સપોર્ટ મળી રહ્યો છે, કેમ કે આખરે આ જ દેશમાં આ આતંકવાદી સંગઠનનો જન્મ થયો હતો. એટલે હજુ પણ ત્યાં કેટલાક તત્વો આ સંગઠનને જીવંત કરવા પ્રયાસો કરે છે. રાતની વાત એ છે કે આ મામલે શ્રીલંકન સરકારે ભારતને કહ્યું છે કે તમારે ફિકર કરવાની જરૂર નથી. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાગ કુમાર દિસનાયક ભારતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેમણે આ વાત કહી હતી. શ્રીલંકાના રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કહ્યું હતું કે ભારતના હિતો જોખમાય એ રીતે શ્રીલંકાની ધરતીનો ઉપયોગ અમે નહીં થવા દઈએ. પીએમ મોદીની સરકારે આ ખાતરી મેળવીને તમિલનાડુમાં રહેલી ભારત વિરોધી તાકાતોને એક મેસેજ પણ આપ્યો છે. અમે આ ભયાનક કાવતરા વિશે તમને વિસ્તારથી વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેક. બ્રેક બાદ આપ ફરી સ્વાગત છે. તમિલનાડુ સરકાર ડીપ સ્ટેટના કાવતરાનો ભાગરૂપે એલટીટીને સાથ આપતી હોવાનો પણ એક ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. બીજેપીના નેતાઓએ આવો સપોર્ટ આપવા પાછળની માનસિકતા વિશે ઘણી વખત કહ્યું છે. બીજેપીના નેતાઓ દાવો કરે છે કે તમિલનાડુમાં વ્યાપક ભ્રષ્ટાચારો થયા છે. આવો જ એક કેસ રેતી ખનનનો છે, જેના વિશે અમે તમને પહેલાં પણ વાત કરી. જોકે એ સિવાય પણ બીજા ઘણા કેસીસ છે. બીજેપીના નેતા અન્નામલાઈ એક પછી એક આવા કેસીસની ફાઇલ તૈયાર કરી રહ્યા છે. તો પોતે એક આઈપીએસ અધિકારી રહી ચૂક્યા છે, જેના કારણે તેમને કેવી રીતે તપાસ કરવી એની સારી એવી ફાવટ છે. આવા કેસીસની ફાઇલ તૈયાર કરવામાં થોડોક સમય જરૂર લાગશે, પરંતુ એમાં હવે પછી નક્કર પુરાવા હશે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન અને તેમના દીકરા ઉદયનિધિ સારી રીતે જાણે છે કે એક વખત ભ્રષ્ટાચારના કેસીસ ખુલશે એટલે તેમને જેલમાં જવું પડશે. બીજેપીના નેતાઓ દાવો કરી રહ્યા છે કે ધરપકડથી બચવા માટે સ્ટાલિન પિતા પુત્રે તમિલનાડુને ભારતથી અલગ કરવાનું કાવતરું રચ્યું છે. લોકશાહીમાં હંમેશા માટે તેઓ સત્તામાં ન રહી શકે. વળી તેઓ તમિલનાડુમાં સત્તા પર હોય તો પણ કેન્દ્રીય તપાસ એજન્સીઓ તો તેમની વિરુદ્ધ તપાસ કરી શકે છે. આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે આ તમામ કેસીસમાં તપાસથી બચવા માટે તમિલનાડુને અલગ દેશ બનાવવા માટે જ ડીપ સ્ટેટના પ્લાનમાં સાથ આપ્યો છે, જેના માટે તેઓ ચારે તરફથી હુમલા કરે છે. બીજેપીનો પહેલો આરોપ એ છે કે તમિલનાડુની સરકાર એલટીટીને રાજ્યમાં મજબૂત થવા દે છે. બીજેપીનો બીજો આરોપ એ પણ છે કે હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરવા મોકળું મેદાન આપવામાં આવે છે, જેથી હિન્દુ મહાસાગરના વિસ્તારમાં ખ્રિસ્તી દેશ બનાવવાનું ડીપ સ્ટેટનું સપનું સાકાર થઈ શકે. બીજેપીનો ત્રીજો આરોપ એ છે કે રાજ્ય સરકાર જુદા જુદા કારણસર ઉદ્યોગો બંધ કરાવી રહી છે, જેથી રોજગારીના અભાવે આર્થિક લાલચોથી લોકો ધર્મ પરિવર્તન કરવા માટે તૈયાર થઈ જાય. બીજેપીનો ચોથો આરોપ એ છે કે આ લોકો હિન્દુ ધર્મ પર પણ પ્રહાર કરે છે, જેથી લોકો ખ્રિસ્તી ધર્મ સહેલાઈથી અપનાવે. હિન્દુ ધર્મ પર પ્રહારની વાત છે તો ઉદયનિધિ સ્ટાલિનના એક સ્ટેટમેન્ટને યાદ કરવું પડે. ઉદયનિધિએ એક ઇવેન્ટમાં કહ્યું હતું કે કેટલીક વસ્તુઓનો અંત લાવવો જ રહ્યો, જેમ કે મચ્છર, ડેન્ગ્યુ, મલેરિયા અને કોરોનાને ખલાસ કરવા જ રહ્યા, જેનો વિરોધ ન કરી શકે. ઉદયનિધિએ વધુમાં કહ્યું હતું કે સનાતન ધર્મ પણ આવો જ છે. સનાતન શું છે? સનાતન નામ સંસ્કૃત પરથી આવ્યું છે. ઉદયનિધિએ ઓચિંતા વાત કહી નથી, પરંતુ તેમની પાર્ટી ડીએમકેની શરૂઆત જ બ્રાહ્મણ વિરોધી આંદોલનોથી થઈ હતી. જસ્ટિસ મૂવમેન્ટ, સેલ્ફ રિસ્પેક્ટ મૂવમેન્ટ અને દ્રવિડ મૂવમેન્ટ એમ 3 બ્રાહ્મણ વિરોધી આંદોલનોથી ડીએમકેનો જન્મ થયો હતો. ડીએમકેની રાજનીતિના મૂળમાં જ વિભાજનની ભાવના છે. તમિલનાડુને દેશથી અલગ કરવા માટે ડીએમકેના નેતાઓ આર્યોના આક્રમણની ખોટી થિયરી ફેલાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે આર્યોએ તમિલનાડુમાં આક્રમણ કર્યું હતું, એ રીતે તેમની સંસ્કૃતિ અને ભાષા તમિલનાડુ પર લાદી હતી. અનેક સંશોધનોમાં આ વાત ખોટી જ પુરવાર થઈ છે. આ સંશોધનોમાં પુરવાર થયું છે કે ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણની ઉત્તરની જેમ દક્ષિણમાં પણ પૂજા થાય છે. વળી તમિલનાડુ પણ હંમેશાથી અખંડ ભારતનો જ ભાગ રહ્યું છે. એટલે ડીએમકેના નેતાઓ સમાજમાં અલગાવવાદના બીજ રોપી રહ્યા છે. ખરેખર તો આતંકવાદની શરૂઆત અલગાવવાદથી જ થાય છે. સ્થાનિક લોકોના દિલો દિમાગમાં ઠસાવવામાં આવે છે કે તમારી મૂળ સંસ્કૃતિ અલગ છે, તમારા પર ખોટા મૂલ્યો લાદવામાં આવ્યા છે. એ રીતે લોકોને ઉશ્કેરવામાં આવે છે. આખરે લોકો હથિયારો ઉપાડે છે.
કાશ્મીર અને પંજાબમાં બિલકુલ એમ જ બન્યું. તમિલનાડુમાં પણ એવી જ કોશિશ થઈ રહી છે. ડીએમકે નેતાઓ હિન્દુ અને હિન્દી ભાષી રાજ્યો વિશે એલફેલ બોલે છે. ઇન્ડિયા ગઠબંધનમાં તેમના પાર્ટનર કોંગ્રેસના નેતાઓ એના વિશે મૌન છે. હિન્દુ અને હિન્દી ભાષી રાજ્યોની વિરુદ્ધમાં ડીએમકેના નેતાઓના નિવેદનોની કોંગ્રેસે એક પણ વખત ટીકા પણ નથી કરી. કોંગ્રેસે ભારત જોડો યાત્રા શરૂઆત કરી હતી. જોકે ડીએમકે જેવી પાર્ટીઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચે મોટી તિરાડ પાડવાની પણ કોશિશ કરી રહ્યા છે. દેશના લોકોએ સમજવું પડશે કે ખરેખર કોણ ભારતને તોડવા માંગે છે અને ખરેખર કોણ ભારતને જોડવા માંગે છે. પીએમ મોદી દ્વારા ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને કનેક્ટ કરવા માટે કાશી તમિલ સંગમમ પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ હેઠળ તમિલનાડુના લોકો કાશી જાય છે. તેઓ કાશી વિશે જાણકારી મેળવે છે. તે સાથે જ કાશીના લોકોને તમિલ સંસ્કૃતિ વિશે જણાવે છે. આ રીતે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંબંધો મજબૂત થઈ રહ્યા છે. ભારતમાં એક તરફ આવા ભારત જોડો પ્રયાસો ચાલી રહ્યા છે, તો બીજી તરફ ભારતને તોડવા માટે જુદી જુદી ગેંગ એક્ટિવ છે. આવી ટુકડે ટુકડે ગેંગથી ભારતને ખરેખર ખતરો છે. અમે માત્ર દેશની સીમાઓની જ વાત નથી કરતા, પરંતુ ભારતની મૂળ સંસ્કૃતિને પણ ખતરો છે. આવા દેશ વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. તેમના પ્રયાસો પર ફૂલ સ્ટોપ મૂકવાની જરૂર છે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.